પ્રણામ પ્રણામ સકળ સંઘને પ્રણામ. કેમ છો બધા? મજામાં મજામાં મજામાં. સાહેબજી પણ આવ્યા છે. પધારો સાહેબજી, મધ્ય વંદનામે. સુખ સતામાં છો જી સાહેબજી? હલો ચેક. શું આ ધજા ધજા કરે છે? ક્યાંની ધજા ધજા જ કરે છે. હલો. અચ્છા, તો આ ધજાનો પ્રોગ્રામ હતો. સરસ સરસ, બહુ સરસ. આ બધા ભેગા થયા છે, નક્કી કઈ નવા જૂની હશે. ચાલો આપણે બધા એમને પૂછી જોઈએ. તો તમારો લાસ્ટ અને લેટેસ્ટ પ્રોગ્રામ કયો હતો? અરે, લાસ્ટ અને લેટેસ્ટ પ્રોગ્રામ, એ તો શું જોરદાર પ્રોગ્રામ હતો. એ ધજાનો પ્રોગ્રામ હતો, ધજાનો, જે અમે હમણાં જ માણીને આવ્યા છીએ. તમને બધાને ખબર છે ધ્વજા એટલે શું? એનું શું મહત્વ છે? હા, મારે પણ જાણવું છે. ધજા એટલે શું તમને ખબર છે? મારા પિયરના ગામમાં અને સાસરિયાના ગામમાં દેરાસર જ નથી તો ધજાનો મહત્વ કેમ સમજાય? તમે સમજાવો. ભિવંડી નગરીમાં પેલા મારા સાહેબ પધાર્યા છે. ઈ પણ 45 વર્ષ પછી પધાર્યા છે. એમનું નામ શું છે? હા, પેલા હે પ્રભુ મારા સાહેબજી. ચાલો આપણે બધા એમને જ પૂછી જોઈએ. અમને તો ઈ કાંઈ ના સમજાય. અમને તો બસ કિટી પાર્ટી અને રીલ્સ બનાવવાનું જ સમજાય. એટલે જ તો તને કહું છું, મારી સાથે દેરાસરમાં અને વ્યાખ્યાનમાં આવતી જા, તો કઈ ખબર પડે. અરે, આ તો બધી સંસારની વાતો છે, પણ આપણે તો જૈન છીએ, જૈન કુળમાં ઉતર્યા છે, તો થોડુંક તો જૈન ધર્મનું જ્ઞાન હોવું જ જોઈએ. વ્યાખ્યાન ઉપરથી યાદ આવ્યું, પેલા મારા સાહેબે વ્યાખ્યાનમાં ધજાનું મહત્વ એટલું સરસ સમજાવ્યું હતું, એટલું સરસ સમજાવ્યું હતું. ચાલો આપણે બધા એમને પૂછી જોઈએ. એવું તે શું સમજાવ્યું હતું મારા સાહેબે વ્યાખ્યાનમાં? ઉભા રહ્યો, હું સમજાવું છું. દેરાસરની ધ્વજા ચડાવવાથી આપણા ઘરમાં, બિઝનેસમાં પ્રગતિ થાય છે અને સાથે સાથે સુખ શાંતિનો અનુભવ થાય છે. અને એટલું જ નહીં, આપણે ધજા ચડાવવાથી આપણી આવતી 50 પેઢી દુર્ગતિથી બચે છે. અને દૂરથી આપણે ધજાના દર્શન કરીએ ને તો આપણને 1 નહીં, 5 નહીં અને 15 પણ નહીં, પણ 30 ઉપવાસનો લાભ થાય છે. ખરેખર આપણે આ જીવનમાં એકવાર તો ધજાનો લાભ લેવો જ જોઈએ, લેવો જ જોઈએ, લેવો જ જોઈએ. તમને બધાને ખબર છે, આપણા સૌનું એક સપનું હતું. ગોપાલનગરમાં શિખરબંધ દેરાસર બંધાવાનું. તે 1 નહીં, 2 નહીં, 10 નહીં, 20 નહીં, પણ 35 વર્ષે પૂરું થઈ રહ્યું છે. આ તો મને ખબર પડી કે આટલો જોરશોરથી ગોપાલનગરમાં દેરાસર મહોત્સવની તૈયારી ચાલી રહી છે. હા હા, એટલે જ તો આપણા આ ગોપાલનગરના શ્રી નેમિનાથ દાદાની પ્રતિષ્ઠા કરાવવા માટે આપણા હાલારના હિરલા એવા શ્રી પરમ પૂજ્ય હેમપ્રભા મહારાજ સાહેબ પધાર્યા છે.
તો ચાલો આપણે બધા પ્રતિષ્ઠા મહોત્સવમાં જાય. પ્રતિષ્ઠામાં ગુરુ ભગવંતોના મુખે જીનવાણીનું શ્રવણ કરશું. સંધ્યા ભક્તિ છે, ભક્તિ ભાવના છે, સાથે સુરોનો સરગમ એવી ખૂબ જ સુંદર ભાવના છે, અને અપ્સરાઓને પણ શરમાવે એવી સાંજી છે, ચટપટું સ્વામી વાત્સલ્ય પણ છે. તો તમે બધા જરૂરથી પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારજો. હા હા, હું પણ આવું જ છું. સાથે સાથે પરમ પૂજ્ય મારા સાહેબ અને ગુરુવંતોના દર્શન અને વંદન પણ થઈ જશે. આ સાંભળીને હું પણ જીવનમાં દાદાની પ્રતિષ્ઠા કરાવીશ અને શિખર ઉપર ધજા લહેરાવીશ, ધજા લહેરાવીશ, ધજા લહેરાવીશ. તો ચાલો આપણે બધા પ્રભુ ભક્તિમાં ભક્ત થઈ જાય. આપણે બધાય ચલો. પરમાત્માથી રંગાશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા. ચલો ચલો બધાય પરમાત્માથી રંગાશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા. દેવ વિમાન જેવું જિનાલય નિર્માણ થયું છે, અને જ્યારે શ્રી નેમિનાથ દાદાની પ્રતિષ્ઠા થશે અને ધજા શિખર ઉપર ચડશે, એ ક્ષણને માણવા માટે અને એ સમયના સાક્ષી બનવા માટે આપ સૌ જરૂરથી પ્રતિષ્ઠામાં પધારજો. सारे गरे ससा सारे सारे गरे ससा सारे गरे ससा पमगरे सारे गरे ससा महलोथी पण વધુ સુખ છે નાથ તમારી પાસજી, રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો નાથ અમારો હાથજી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી. ઝંખું છું બસ જીવન ભર મને એક તમારો સાથ મળે. આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે. આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે. પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં, પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં. તમે કૃપાળુ સનાથજી, રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો ઓ નાથ અમારો હાથજી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા
સરસ સરસ અચ્છા બોલો સરસ સરસ હવે બધાની નીંદર ઉડી ગયા કેવું પડે ને આ પટોળાનો એકદમ મસ્ત કલર જ એવો છે બધાના હોશ ઉગાડી દીધા પટોળાએ કે ડાન્સ છે પટોળાએ ડાન્સ છે કે